લઈને મોટા સમાચાર આજે જાહેર થઈ શકે છે નોટિફિકેશન ગૃહ મંત્રાલય જાહેર કરી શકે છે નોટિફિકેશન આજે રાત્રે જાહેર થઈ શકે છે નોટિફિકેશન તો સીએએ કે જેને લઈને પહેલેથી જ ગૃહ મંત્રાલય સ્પષ્ટ કરી ચૂક્યું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા લાગુ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તેના માટે જ હવે નોટિફિકેશન જે છે તે જાહેર થઈ શકે છે સૌથી મહત્વના અને મોટા સમાચાર આજે રાત્રે જાહેર થઈ શકે છે નોટિફિકેશન તો આજે જાહેર થઈ શકે છે સીએ ને લઈને નોટિફિકેશન સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે અનેક વખત ખુદ ગૃહમંત્રી અમિત શાહ પણ જણાવી ચૂક્યા છે કે સીએ કેટલું મહત્વનું છે ભારત માટેના જે નાગરિકો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય નાગરિકતા મેળવવા માટેના જે માઇનોરિટીઝમાં છે અફઘાનિસ્તાનની અંદર બાંગ્લાદેશની અંદર પાકિસ્તાનની અંદર કે જેઓ ભારતીય સિટીઝનશીપ માટે પ્રયત્ન કરી રહ્યા છે આ કોઈ પણ વ્યક્તિની સિટીઝનશીપ એટલે કે નાગરિકતા પાછું ખેંચવાની વાત નથી આ જે લોકો પાસે નાગરિકત્વ નથી ભારતનું તે લોકોને સિટીઝનશીપ આપવાની વાત છે જેના માટે સીએ લાગુ થવું જરૂરી છે અને સીએ ને લઈને હવે મોટા સમાચાર એ પણ છે કે નોટિફિકેશન કે કઈ રીતનું લાગુ કરવામાં આવશે કઈ રીતના તેની તમામ પ્રક્રિયા રહેશે તેને લઈને આજે રાત સુધીમાં તેના પર મોટા સમાચાર મળી શકે છે થોડી જ વારમાં પીએમ કરી શકે છે જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા જ સમયમાં જાહેરાત કરી શકે છે સૌથી વધારે મહત્વની વાત કે આજે જ જાહેર થઈ જશે આ નોટિફિકેશન પરંતુ જે રીતની તમામ વ્યક્તિઓને સિટીઝનશીપ માટે જે માઇનોરિટીઝ છે ભારતના પાડોશી દેશની અંદર તે માઇનોરિટીઝ એટલે કે હિન્દુઓ અથવા તો જે અન્ય માઇનોરિટીઝ તે દેશ પ્રમાણેની છે તે તમામ લોકોને કેવી રીતે સીએનો લાભ મળી શકે છે કઈ રીતે ભારતમાં લાગુ થશે તે તમામ લોકો માટે મહત્વનું છે અને સૌથી મોટા સમાચાર થોડી જ ક્ષણોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે મોટી જાહેરાત હાલમાં જે પણ જાણકારી મળી રહી છે તે પ્રમાણે સીએ ને લઈને પ્રધાનમંત્રીની આ મોટી જાહેરાત હોઈ શકે છે જે અપડેટ હાલમાં આવ્યા છે તે પ્રમાણે પીએમ મોદી અડધી કલાકથી કલાકની અંદર એક મોટી જાહેરાત કરશે અને આ મોટી જાહેરાત સીએ ને લગતી હોઈ શકે છે કારણ કે સીએ ને લઈને એક સમય હતો કે અનેક જગ્યાએ વિરોધ થયો પરંતુ ત્યારબાદ જે રીતે આ લોકસભાની અંદર રાજ્યસભાની અંદર સર્વાનુમતે પાસ થયો અને તમામ લોકોએ સ્વીકાર્યું કે તેનાથી કોઈને પણ નુકસાન નહીં પરંતુ ફાયદો છે તો હવે આ સીએને લાગુ કરવામાં આવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા તે માટેના પ્રયાસ સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે જ હોઈ શકે છે કે પ્રધાનમંત્રી જે મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે આવનાર અડધી કલાકથી કલાકની અંદર તે સીએને અનુરૂપ હોઈ શકે છે સીએને લગતી હોઈ શકે છે અનેક હલચલ અનેક ગતિવિધિઓ પણ જોવા મળી રહી છે ગૃહ મંત્રાલય બહાર સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનેક વિકાસના કાર્યો અને લોકાર્પણ અને ભેટ આપવામાં વ્યસ્ત હતા સવારે પરંતુ હવે જે જાણકારી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનાર અડધી કલાકથી કલાકમાં એક મોટી જાહેરાત દેશવાસીઓ માટે કરી શકે છે જેમાં આ સીએનો મુદ્દો સૌથી મહત્વનો હોઈ શકે છે કારણ કે આજ રાત સુધીમાં જ સીએનું નોટિફિકેશન જાહેર થશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અનેક વખત આનો વિરોધ પણ જોવા મળ્યો હતો પરંતુ જ્યારે હવે સર્વાનુમતે બંને ગૃહમાંથી આ બિલ પાસ થયું હતું તો તુરંત જ ગૃહમંત્રી તે સમયે અમિત શાહે પણ સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું સાથે જ અનેક વખત પ્રેસમાં વાત કરતા પણ તેઓએ કહ્યું કે તેઓ મક્કમ છે સીએ લાવવા માટે અને તેઓના પૂરેપૂરા પ્રયાસ છે કે સીએ લોકસભાની ચૂંટણી પહેલા લાવી દેવામાં આવે જેથી તેનો લાભ મળી શકે સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે પણ લોકો તેને લઈને અફવા ફેલાવી રહ્યા હતા અથવા તો સીએને સમજ્યા વગર તેની વિશે ચર્ચા કરી રહ્યા હતા તેઓને પણ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ જાતની અફવા ફેલાવવામાં ના આવે કોઈ પણ વર્ગને એવું સમજાવવામાં ના આવે કે આપની સિટીઝનશીપ જે છે તે લઈ લેવામાં આવશે આ કાયદા આ નિયમ હેઠળ दरअसल उन लोगों के लिए था देखिए ये अगर हम इसकी जड़ में जाएंगे तो दो राष्ट्र इसी आधार पर बने थे हिंदू और मुसलमानों के आधार पर तो वहां से तय ये किया गया था कि अगर आपके देश में कोई पीड़ित होता है तो आप हमारे यहाँ भेजना और हमारे देश में कोई पीड़ित होता है तो हम आपके यहाँ भेजेंगे लेकिन दुर्भाग्य से ऐसा हो नहीं सका आनंद जी मुझे लगता है कि अगर सीए पर प्रधानमंत्री नरेंद्र मोदी देश को संबोधित कर रहे हैं तो वो जरूर इसलिए संबोधित कर रहे होंगे क्योंकि ये बहुत जरूरी है कई ऐसे लोग यहाँ पर